વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં સર્જાઈ હોનારત બેને ઇજા, એક યુવકનું સારવાર દરમિયાન મોત. ફેબ્રિકેશન કામ દરમિયાન ગેસ સિલિન્ડર થયો બ્લાસ્ટ. લક્ષ્મીપુરાના રડિયાતબા નગરમાં પ્રચંડ ધડાકો, આસપાસના લોકોમાં ભારે અફરાતફરી. સિલિન્ડર બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશગીરી નામના આશાસ્પદ યુવકનું કરુણ મોત. ઇજાગ્રસ્ત યુવકને સારવાર મળી તે પહેલા જ ગોત્રી હોસ્પિટલમાં દમ તોડ્યો, પરિવારમાં આક્રંદ. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ઘટના સ્થળે આવેલી એક દિવાલ પણ પત્તાના મેળની જેમ ધરાશાયી. વિસ્ફોટના પ્રચંડ અવાજથી સમગ્ર લક્ષ્મીપુરા વિસ્તારમાં ભારે દહેશત અને ગમગીનીનો માહોલ. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો. ફાઉન્ટેન સોડાના મશીનમાં બ્લાસ્ટ થયો કે ફેબ્રિકેશન, તેનું કારણ જાણવા એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બેદરકારી કે ટેકનિકલ ખામી અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિલિન્ડર બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશગીરી નામના આશાસ્પદ યુવકનું કરુણ મોત. સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે. અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે. એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું. એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી, ઉંમર વર્ષ 36 વર્ષ, એની ડેથ થયેલી છે. અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે. અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ ED દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે. એફએસએલની ટીમ પણ ક્યાં પહોંચી હતી? જી, એફએસએલની ટીમ પહોંચેલી છે, જરૂરી સેમ્પલો પણ મેળવવામાં આવ્યા છે અને આ બાબતે જો ગંભીર બેદરકારી જો જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવશે. નહીં, ફાયરના સાધનો તો બધા ત્યાં અવેલેબલ છે, પરંતુ આ જે સિલિન્ડર છે એ બહાર એ લોકો સાફ સફાઈ કરતા હતા એટલે એ બહાર તડકામાં મૂકેલો હતો, એના કારણે ગરમ થઈને આ બ્લાસ્ટ થયેલો છે.